પ્રિયા નાગર અને તમે જોઈ રહ્યા છો આઈજેસી 10। આજે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની। અમદાવાદ શહેરે માત્ર પોતાના ઐતિહાસિક વારસા માટે જ નહીં, પરંતુ વિશ્વના સૌથી પ્રસિદ્ધ રમતગમત હબ હેઠળ પણ જાણીતું છે। એક તરફ તમે જોઈ શકો છો વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, તો બીજી તરફ 2036ની જ ઓલિમ્પિકની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે। તો ચાલો આ વિશે વધુ જાણીએ। અમદાવાદ ગુજરાતનું ગૌરવ અને હવે ભારતના રમતગમત ક્ષેત્રનો ઉદયમાન તારો। આ શહેરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાથે દુનિયાભરમાં પોતાની અનોખી ઓળખ બનાવી છે। 1,32,000 લોકોની ક્ષમતા ધરાવતું આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હવે માત્ર રમતો માટે નહીં, પણ રમતગમત પ્રવાસન માટે મોટી પસંદગી બની રહ્યું છે। અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે। ઇન્ડોર આઉટડોર તમે પ્રેક્ટિસ કરી શકો છો અને મલ્ટિપલ સ્પોર્ટ્સમાં પણ ટેનિસ છે, એથ્લેટિક્સ છે, હોકી છે, ચેસ ને બધી તો ઇન્ડોર ગેમ છે। પણ આ બધી જ ગેમ માત્ર એક ગેમ નહીં, 10 કે 12 ગેમમાં તમે ટ્રેનિંગ કરી શકો, સ્ટેટ કે પછી નેશનલ લેવલ કે ઇન્ટરનેશનલ લેવલ માટેની પ્રિપેરેશન કરી શકો, એના માટે તમે કોચ હાયર કરી શકો। તો સ્પોર્ટ્સ ફોર ધ ફિટનેસ અને સ્પોર્ટ્સ ફોર ધ કોમ્પિટિશન, આ બંને માટે આ બંને અલગ અલગ વસ્તુઓ છે, પરંતુ આ બંને વસ્તુઓ માટે અમદાવાદમાં તમે નારણપુરા કે ઘાટલોડિયાની વાત કરો, જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યો છે, કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વાત કરો, ટ્રાન્સ સ્ટેડિયમ કે જ્યાં ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ થાય છે, બહારથી લોકો આવે છે, એટલે એ એક્સપિરિયન્સ અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેનિંગ પહેલાંની કમ્પેરિઝનમાં અમદાવાદમાં જે પરિસ્થિતિઓ છે બહુ સારી બાબતમાં મળી રહી છે અને કદાચ એના પરિણામ આવનાર દિવસોમાં દેખાશે। ગુજરાત સરકારની રમતગમત નીતિ અંતર્ગત અમદાવાદના ખેલાડીઓ માટે ખાસ તક ઊભી કરવામાં આવી રહી છે। નવી ક્રિકેટ અને ટેનિસ એકેડમીઓમાં ખેલાડીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે તૈયારી કરાવવામાં આવે છે। આ પ્રકારની પ્રગતિ નવા ખેલાડીઓ માટે આશાની કિરણ સમાન છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જે છે એના વેન્ચરથી આ ફેસિલિટીઝ પ્રોવાઈડ થઈ રહી છે, સારા એવા પ્રમાણમાં બજેટ વપરાઈ રહ્યું છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે, ભવિષ્યમાં જે પણ નવી ઇવેન્ટ આવશે, મોટી ઇવેન્ટ, એમાં પણ ઘર આંગણે આપણે પાર્ટિસિપેટ કરી શકીએ છીએ અને અહીંથી એ વર્લ્ડ ક્લાસ ટ્રેનિંગ પણ કરી શકીએ। હવે અમદાવાદ એ માત્ર રમતગમત ક્ષેત્રે જ નહીં, પરંતુ રમતગમત પ્રશાસન ક્ષેત્રે પણ એક આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશન બનવા જઈ રહ્યું છે। 2036ની ઓલિમ્પિકને કેન્દ્રમાં રાખીને આ શહેર એક નવો ઇતિહાસ લખવા માટે તૈયાર છે, પરંતુ કેટલાક પ્રશ્નો હજી બાકી છે। શું અમદાવાદને આ ઓલિમ્પિક હોસ્ટ કરવાનો અવસર મળશે? શું આ બધા પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થશે? ભારતીય ખેલાડીઓને તૈયાર કરવા માટે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું અસરકારક સાબિત થશે? આ પ્રશ્નોના જવાબો આવનારા દિવસોમાં જરૂર જાણવા મળશે। વધુ જાણકારી માટે જોતા રહો આઈજેસી 12।